हेलो मित्रों, हूँ आई चुकी हूँ एकदम ब्रांड न्यू वीडियो लईने। ये थवानो छे इंडिया ने पाकिस्तान वच्चे T20 मैच। T20 नहीं पण 10 ओवरनी मैच थवानी छे। मैं इंडिया टीम में आपणे राखे छे आपणा मनगमता प्लेयरो प्लेइंग 11 में रमशे। पाकिस्तान एज इट इज पाकिस्तान जे T20 टीम में के 24 आपे छे। आछे लाइनअप જોઈ શકો છો। પોઝ કરીને જોઈ લેજો લાइनअप आ રીતના पिच ने पण જોઈ શકો છો। रोहित शर्मा उछाड़ दीधो छे टॉस। पाकिस्ताने हिट्स मांग्यो छे। आंगे भले पाकिस्तान जीतवानुं छे ने इंडिया टॉस जीती चूक्युं छे। टॉस जीतीने पहेला बॉलिंग करवानी छे। बॉलिंग में आपणे आई चूक्या छे। पहली ओवर बुमराह नाखवानो छे। सामेथी कोई बे प्लेयर छे। पहलो बॉल अने भाई ओ भाई 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 मारी दीधी शॉट अने जशे सीधा 4 रन मारी। बुमराहनी पहली बॉल पर 4 रन तो मारे नहीं पण सीधा रन जी लीधा। बुमराहनी बीजी बॉल ओ भाई 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 बॉल छे। कई रीतनी शॉट एक खिलाड़ी रमवा गयो खबर ना पड़ी पण बुमराहे बहु गजबनो बॉल नाखी दीधो। सीधो स्टम्प उडाड़ी दीधो। पहली विकेट मળી चूकी है। 4 रन पर विकेट थई गई है। पाछो मारी दीधो शॉट छे। पाछळ कोई फील्डर छे नहीं, भागे तो छे पाछळ पहुंची जशे बाउंड्री ने बहार बॉल। पहली ओवर में बुमराहे 8 रन आपी दीधा छे विकेटना नुकसान पर। 8 नहीं पाछळ बॉल पाछो जाय तो छे भाई। फील्डर पाछळ तो छे पण पहुंचे नहीं पहुंची तो गयो भाई। हाँ पहली ओवर में बुमराहे 10 रन आपी दीधा छे। बीजी ओवर मोहम्मद शमी लईने आव्यो छे। पहलो बॉल मोहम्मद शमीनो पाछळ फील्डर मौजूद छे। ओ भाई भाई टप्पी पड़ीने कैच पकड़ी। શું છે यार, चलो कई वांधो नहीं, पड़ीने पकड़े खरा ने। चलो बीजो बॉल सेम टू सेम शॉट। पाछळ फील्डर छे, कैच पकड़ी ले भाई। आ वखत तो कैच पकड़ी लीधी है भाई। पाकिस्तान 11 रन पर 2 विकेट। मोहम्मद शमीनु भाई सेलिब्रेशन जो एकदम गजब से। आ देखो क्यों खतरनाक कैच पकड़ी। शॉट तो मारी हो पण पाछळ फील्डर हतो। कुलदीप भाई हो એટલે બીવાની વાત હોય જ ના। બીજી બોલ શમીની ના સીધો સ્ટેટમાં મારી દીધો છે। બોલ હવામાં છે, વન બાઉન્સ જશે 4 રન માટે। બીજી ઓવરનો પહેલો બોલ ભાઈ સીધો ફિલ્ડરના હાથમાં। બીજી ઓવરનો બીજો બોલ બુમરાહ સામે પાકિસ્તાની એ ભાઈ ઉઠાડી મારી દીધો છે, જશે 4 રન માટે વન બાઉન્સ। 2 ઓવરના 2 બોલ પત્યા છે। 21 રન 2 વિકેટના નુકસાન પર થઈ ગયું છે પાકિસ્તાનને। પેલો બોલ ભાઈ પાછળ ફિલ્ડર તો છે પણ ફિલ્ડરથી બહુ દૂર રહેશે બોલ અને જશે 4 રન માટે। ये ओवरનો છેલ્લો બોલ અને ભાઈ ओ भाई भाई उडाड़ी दीधो बॉलनो सीधो सीमा रेखानी बहार जशे। आ 3 ओवरमां 32 रन થઈ ગયું છે જે પાકિસ્તાનના 2 વિકેટના નુકસાન પર। इंडिया तरफथी હવે આવે છે ભાઈ કુલદીપ યાદવ બોલિंग કરવા માટે। યાદવ સાહેબનો પહેલો બોલ આગળ નીકળી મારે છે પાછો। ભાગ 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 ભાग हाँ દોડી લેવાનું ભાઈ એટલું બધું તો એક રન ના બચાવી શકે। પહેલો બોલ છે ને ભાઈ બહુ ગજબની ઓવર નાખી દીધો કુલદીપ યાદવે। मोहम्मद शमी आई चुक्या है बीजी ओवर लईने। पहला बॉल पर 4 रन भाई। शमी ना तो भाई सॉरी सिराज हतो। मोहम्मद सिराज ने बीजो बॉल ओ भाई भाई अपील तो करी दी छे। बॉल सीधो जईने पेडने अड्यो छे ने आउट आपी दीधो भाई। बराबर छे, पेडने अड्यो छे तो बॉल आउट ज आपवानो होय। सेलिब्रेशन देखो भाई सिराजनो, सेलिब्रेशन तो होવું જ જોઈએ ને। 4 ઓવરમાં 45 રન થઈ ગયા છે પાકિસ્તાનના 3 વિકેટની નુકસાન પર। ફકર જમાન અને ઇફ્તિકાર અહેમદ રમે છે। આ વચ્ચે પાછો એક 4 રન મારી દીધા છે। બોલ તો છે પણ પાછળ ફિલ્ડર છે પણ નહીં રોકી શકે। 4 રન જશે। કુલદીપ યાદવ આવી ચૂક્યો છે પાછો બોલિંગ કરવા માટે। આ એક બોલ નાખ્યો પણ પાછળ હવે જશે 4 રન માટે। આપણ ગેપ તો છે ને ભાઈ। 5 ઓવરમાં 64 રન થઈ ગયા છે વિકેટના નુકસાન પર। આ એક બીજો રન 65 રન થઈ ગયા છે। તો 6 ઓવરમાં 65 રન। રવિન્દ્ર જડેજા આવી ચૂક્યા છે બોલિંગ કરવા માટે। જડેજાનો પહેલો બોલ અને સીધો ગેપમાં મારી દીધો છે અને આ પણ જશે 4 રન માટે। 6 પોઈન્ટ બોલ નાખે 36 ઓવરનો। આ ગેપમાં મારે છે, 1 રન મળશે શાંતિથી।
છઠ્ઠી ઓવરનો છેલ્લો બોલ રવિન્દ્ર જડેજાનો ઉઠાઈને મારી દીધો છે, આ જશે ભાઈ સીધો 6 રન માટે। 7 ઓવરમાં 83 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર। તો રિંકુ સિંઘ આવી ચૂક્યા છે બોલિંગ કરવા માટે અને પહેલા બોલે ઉઠાઈને મારી દીધી છે, જશે 12 તો નહીં જાય પણ સીધો ફિલ્ડરના હાથમાં અને પહેલા બોલ પર રિંકુ સિંઘને વિકેટ મળી ગઈ ભાઈ। રિંકુ સિંઘ ભાઈ પાકિસ્તાન સામે પહેલા બોલમાં વિકેટ ભાઈ, બહુ ગજબનો બોલ નાખી દીધો। લાગ્યું જતો રહેશે પણ પાકિસ્તાનનો બેટ્સમેન જતો રહેશે। હવે લાગ્યું બોલ 6 રન માટે જશે પણ આ તો હવે બેટ્સમેન જવું પડશે 12। બીજા બોલે 4 રન મારી દીધા, ત્રીજો બોલ ઓ ભાઈ કેચ પકડી લીધો ભાઈ કેચ હો બરાબર। ત્રીજો બોલ ભાઈ કટડી ભાઈ રોહિત શર્મા યાર બહુ ગજબ કેચ પકડ્યો, પૂરો રોહિત શર્મા હવામાં હતો। રિંકુ સિંઘ યાર પહેલો બોલ વિકેટ, બીજો બોલ 4 રન, ત્રીજો બોલ વિકેટ, ચોથો બોલ વિકેટ, પાંચમો બોલ સીધો જશે બાઉન્ડ્રીની બહાર 6 રન માટે। રિંકુ સિંઘનો છેલ્લો બોલ પાછો ઉઠાઈને મારી દીધો છે, આ જશે 6 રન માટે ભાઈ। વિકેટ લીધી અને આપી દીધા છે 10 ને 6 16 રન। રવિન્દ્ર જડેજા આવી ચૂક્યો છે ના ભાઈ, ટળી ગઈ છે એમ પાછળ પ્લેયર આવી જશે એટલામાં તો નહીં જાય 4 રન તો 2 રન ભાગી લીધા આસાનીથી। 8 ઓવરમાં 105 રન થઈ ચૂક્યા છે 6 વિકેટના નુકસાન પર। ના ભાઈ આઉટ જ છે આ તો ભાઈ, ના જાય ભાઈ, જડેજા સામે કોઈ બોલી શકે કંઈ? देखो भाई जडेजाનું सेलिब्रेशन देखो, लुक देखो भाई, जडेजाની हेयर स्टाइल देखो। ओवરમાં 107 રન થઈ ગયા છે 7 વિકેટના નુકસાન પર। આના રિંકુ સિંઘના બોલને ઉછાળી દીધો છે, થર્ડ ફિલ્ડર દોડે છે અને બોલે બાઉન્ડ્રી તરફ જાય છે પણ બાઉન્ડ્રીને પાર નહીં કરી શકે અને ફિલ્ડરે પકડી લીધો છે। રિંકુ સિંઘના ખાતામાં ચોથી વિકેટ આવતી, 16 રન આપીને ચોથી વિકેટ ઉઠાવી લીધી છે રિંકુ સિંઘે। 9મી ઓવરનો બીજો બોલ આગળ નીકળીને મારી દીધો છે, जैसे 1 बाउंस 4 रन માટે પાછળ ફિલ્ડર દોડે પણ રોકી નહીં શકે। 9.2 ઓવરમાં 111 રન થઈ ચૂક્યા છે પાકિસ્તાનના 8 વિકેટના નુકસાન પર। 9મી ઓવરનો ચોથો બોલ આ આગળ નીકળીને માર્યો છે, રન મળી જશે આસાનીથી। 9મી ઓવરનો છેલ્લો રન 116 થઈ ગયા છે 8 વિકેટના નુકસાન પર। પહેલા બોલ ઉપર મારી દીધો છે, આ જશે સીધો સીમારેખાની બહાર 6 રન માટે। 122 થઈ ચૂક્યા છે, 123 રન જીતવા માટે કરવાના છે। ચાલો મળીએ, આપણા હવે બેટિંગ આવી છે કે રોહિત શર્મા અને શુભમન ગિલ આવી ચૂક્યા છે બેટિંગ કરવા માટે। પહેલો બોલ રોહિત શર્માનો ભાઈ દેખો સીધો મારી દીધો અને 4 રન જશે। પહેલા બોલ પર 4 રન મારી રોહિત શર્માએ સહેવાગની યાદ અપાઈ દીધી છે। શું કરીએ ભાઈ, સહેવાગ હતો હો, દરેક મેચમાં પહેલા બોલે 4 રન તો મારવાના જ, બાકી બધું પણ પહેલા બોલે 4 રન મારવા કમ્પલસરી હતું સહેવાગ માટે। અને આ દેખો છઠ્ઠા બોલ ઉપર મારે પાછા 6 રન, પહેલી ઓવરમાં 12 રન લઈ ચૂક્યા છે ઇન્ડિયાવાળા। 56 બોલમાં 111 રન કરવાના છે। આ દેખો પાછો મારી દીધો ને 6 રન, ગજબનો શોટ માર્યો છે। પહેલી ઓવરનો ચોથો બોલ આને ઉથાડી દીધો છે અને જશે સીધો 1 બાઉન્સ 4 રન માટે। પહેલી ઓવરનો ભાઈ ઓ આમ ગજબ બોલો તો ભાઈ પહોંચી જાય ભાઈ, યાર શું કરે છે મંગીલ ને ભાઈ રન આઉટ। હવે શું કેવું યાર, તો પબ્લિક ડિમાન્ડ ઉપર રિંકુ સિંઘને મોકલવામાં આવે છે 1 ડાઉન। પહેલા બોલ પર રિંકુ સિંઘે ઉઠાઈને મારી દીધી, નીચે ફિલ્ડર છે ભાઈ, વિકેટ પકડે ભાઈ, યાર આઉટ નહીં યાર। ઓ ભાઈ જશે સીધો બોલ 6 રન માટે। રોહિત શર્મા યાર ગજબી ફોર્મમાં લાગે છે। 7 બોલમાં 21 રન મારી દીધા છે અને આ 21માં બીજા 6 જોડી દો। 8 બોલમાં 27 રન રોહિત શર્મા, 3 ઓવરમાં 38 રન, 1 વિકેટના નુકસાન પર। આ પાછો ભાઈ દેખો આગળ નીકળીને કેવું ગજબનો છક્કો મારી દીધો રોહિત શર્માએ। ભાઈ તમે પણ નવા હોય ચેનલ પર, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, પાકિસ્તાનને જે કહેવું હોય કહી દો કોમેન્ટમાં। ઈમેલ છોડી મેં એમ બીજો ઓવરનો બીજો બોલ ભાઈ પહોંચી જાય, વાહ હા ભાઈ વાહ વાહ, નું તો શું કહેવું મારે, એવા શું માગ્યું એ કંઈ ખબર ના પડી। સૂર્યકુમાર યાદવ આવી ચૂક્યા છે, હવે ભાઈબંધે જે કર્યું એ કર્યું। સૂર્યકુમાર યાદવે ઉછાડી દીધો છે અને બોલ સીધો
આપી દીધો ભાઈ હાથમાં. આવી હવે શું કહેવું યાર, ગજબની શોટ રમી. સૂર્યકુમાર યાદવ આઉટ થઈ ગયો છે. બાઉન્ડ્રી પર બહુ ગજબનો કેચ પકડ્યો. એવું જ કહેવું પડે ને યાર, સૂર્યકુમાર યાદવનો આવી શોટ શૂટ થાય. ભાઈ કોહલી આવ્યો અને પહેલી કવર ડ્રાઈવ એકદમ કોહલીના સ્ટાઇલની કવર ડ્રાઈવ. ભાઈ બીજી કવર ડ્રાઈવ. કોહલી આવે ને કવર ડ્રાઈવ ના જોવા મળી બને ક્યારે? આજ બને ને ભાઈ. ચોથી ઓવરનો ભાઈ ઓ દેખો સીધો છાતી પર બોલ આવ્યો તો ઉઠાઈને દીધો છે 6 રન માટે સીધો. હવે બોલ નાખશો ભાઈ 6 ને 6 જશે. રોહિત શર્મા જ આમે કોઈ એટલું માણસ નહીં કોઈ. રોહિત શર્મા ના બોલ નાખાય ના યાર, પપલું માણસ કોઈ થોડો છે આ રીતના બોલ નાખી દીધો. ચોથી ઓવરનો ત્રીજો બોલ સીધો ભાઈ હાથમાં કેચ આપી દીધો રોહિત શર્મા યાર. રોહિત શર્મા બહુ ખતરનાક ફોર્મમાં હતો. 50 રન મારવાની નામ હતો પણ હવે શું કરીએ, સીધો બોલ હાથમાં જતો રહ્યો. ભાઈ હવે શું કહેવું મારે, કરી લીધો ભાઈ, છોડી દેતો મજા આવી જતી. રવિન્દ્ર જાડેજા અને પહેલા બોલ પર પચાડી દીધો બોલને 2 રન મળશે. રવિન્દ્ર જાડેજા વિરાટ કોહલી રમે છે. 73 રન 4 વિકેટ પડી ગઈ છે ઇન્ડિયાની 5 ઓવરમાં. ચોથી ઓવરનો છેલ્લો બોલ હતો પહોંચાડી દીધો સીધો 4 રન માટે. એટલે 77 થઈ ગયા છે 5 ઓવરમાં. વિકેટના નુકસાન. આ દેખો જાડેજાએ પાછી ઠોકી દીધી છે. જશે 1 બાઉન્સ 4 રન માટે આવ્યો. 23 બોલમાં 42 રન કરવાના છે. ઓ ભાઈ ભાઈ આ ચાબુક શોટ માર્યો. ચાબુક શોટ કહેવાય, ચપ્પુ શોટ કહી દો મારા ભાષામાં. 6 ઓવરમાં 86 રન થઈ ગયા, 4 વિકેટની નુકસાન પર. આ 86 રનમાં બીજા 2 રન જોડ દો ભાઈ. ભાગી તો ચૂક્યા છે, પહોંચશે નહીં પહોંચે ના પહોંચ્યા ભાઈ યાર. ભાઈ યાર વિરાટ કોહલી રનઆઉટ થઈને જતા. રવિન્દ્ર જાડેજા ઈશાન કિશન રમે છે. હા ભાઈ દેખો ગજબનો શોટ મારી દીધો ને. જશે 4 રન તો નહીં મળે કદાચ, તો 2 રન મળશે શાંતિથી. 2 રન મળશે બરાબર છે. ઓવરમાં 89 રન થઈ ગયા છે, 5 વિકેટના નુકસાન પર. આ ક્વિક રનના ચક્કરમાં ભાઈ આઉટ જડેજા યાર. ક્વિક રન આ રીતના ના લેવાય. ઈશાન કિશનની કંઈ ભૂલ છે નહીં, જડેજાનો કોલ આઉટ હતો કે ક્વિક રન લઈ લઈએ એમ. હવે આ રીતના વિકેટ બી ના જવા દેવાય ને. કુલદીપ યાદવ અને ઈશાન કિશન રમે છે. રન મારે ચલો બરાબર છે. 15 બોલમાં 28 રન કરવાના છે અને પ્રેશર સિચ્યુએશન થઈ ગઈ છે. દોડ ભાઈ પછી ગેમ કો 14 બોલમાં 28 રન મારવાના છે અને આ ગેપમાં બોલને ધકેલી લીધો છે. 1 રન મળી જશે, 4 રન મળી જશે. ચલો બરાબર છે. 13 બોલમાં 24 રન. થોડો શોર્ટ પીટ બોલ ભાઈ બોલ તો છે. ખતરનાક બોલ નાખી દીધું યાર. પ્લેન અંદર આવી ગયું છે એકદમ રોકેટની સ્પીડથી. પીપળીની અંદર આવી ગયું. 99 રન થઈ ગયા છે, 7 વિકેટના નુકસાન બના ભાઈ. મોહમ્મદ શમી યાર સીધો કેચ હાથમાં આપી દીધો છે. કેટલો ખતરનાક કેચ ગયો. મારવાની તો કોશિશ સારી હતી પણ ફિલ્ડરે ટાઈમસર આવી ગયો એટલે હવે તો 99 ઉપર 8 થઈ ગઈ છે. 8મી ઓવરનો ત્રીજો બોલ ના દેખો ભાઈ મોહમ્મદ સિરાજે મારી છે બરોબર ગજબનો શોટ છે સીધો 6 રન માટે. 8મી ઓવરનો ચોથો બોલ રન માટે દોડી ગયા છે ભાઈ. પહોંચી ગયો ના ગયો ખબર નથી. મોહમ્મદ સિરાજ ભાઈ પ્રેશર સિચ્યુએશનમાં આવું બધું થયા કરે. હા ભાઈ 9મી વિકેટ. 105 રન ઉપર 9 વિકેટ ભાઈ. હા ભાઈ ઓ બચી ગયો યાર. ઈશાન કિશન બચી ગયો બહુ ભાઈ ચાન્સ બચી ગયો યાર. ચલો બુમરાહ. ચાલો છેલ્લી ઓવર બાકી છે. છેલ્લો બોલ અને ગેપમાં મારી દીધો છે. 1 રન લઈ લીધો, બીજો રન મળી જશે 4 રન માટે. 2 રન તો શું. 6 બોલમાં 17 રનની જરૂર હતી. 17માં 4 બાદ કરો કેટલા આવે કોમેન્ટ બતાવો. 5 બોલમાં 13 રન કરવાના છે અને બીજા બોલે ઉઠાઈને મારી દીધો 1 બાઉન્સ 4 રન માટે. 13માં 4 છે કેટલા વધ્યા. 4 બોલમાં 9 રન કરવાના છે બરાબર. ઓ ભાઈ 3 બોલમાં 9 રન કરવાના છે. સીધો છાતી પર બોલ નાખી દીધો જશે પાછો 1 બાઉન્સ 4 રન માટે.
Well, it was short, easy to pull away for a batter of this quality. એ બોલમાં 5 રન આ ઉઠાઈને મારી દીધો છે જશે સીધો સીમારેખાની પાર 6 રન માટે આ 6 રન જોડે આપણે જીતી ચૂક્યા છીએ આજની આ મેચ બહુ જ પ્રેશરવાળી સિચ્યુએશનમાં આપણે રમ્યા અને મેચ જીત્યા છીએ ગાઈસ જે પણ નયા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ રહ્યું સ્કોર કાર્ડ તો ચાલો મળીએ તમને બધાને બીજી મેચ જોડે માતા